જેમ બા જય ખંભલાઈમાં થોડુંક તમારે આપણને બધાને જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુ, બીજું કાંઈ નહીં. એકદમ નમ્રતાપૂર્વક જુઓ. પહેલાં આ આખો આપણે ત્રાંબાનો કળશ બનાવેલો છે, નીચે જાડો 1 ઇંચનો સ્ટડ મૂકેલો છે, નક્કર 1 ઇંચનો સ્ટડ જે શિખરના ઉપરના ભાગમાં અંદર જશે, જેથી કોઈ આને કટ ના કરી શકે. નક્કર છે, આ પાઇપ નથી. અને આખો કળશ ત્રાંબાનો જે 108 કળશ ચડવાના છે નૃત્ય મંડપ ઉપર, એ આમાંનો એક આ કળશ છે. 16 કળશ છે એ શિખર ઉપર ચડશે, મુખ્ય શિખર ઉપર મધ્યમ, અને 16 નાના છે એ પણ મુખ્ય શિખર ઉપર ચડશે. કુલ 116 દુ 32 ને 8 140 કળશ બનશે. અને બાકી મુખ્ય શિખર ઉપર ચારેય દિશાના ઉપલા કળશ અને નીચલા કળશ, એ બહુ મોટા કળશ છે, એ પણ બનીને આવી ગયા છે. પછી છેલ્લે આપણે એને સુવર્ણ ચડાવશું. હવે આ જે કળશ બની ગયો છે આ પ્યોર ત્રાંબાનો અને એકદમ એની જાડાઈ છે, નક્કર છે ખૂબ જ. તમે જ્યારે એને ઉપાડશો ત્યારે તમને સમજાશે એનું વજન કેટલું છે. પછી પેલી પ્રોસિજર, લીંબુ મંગાવેલા છે અને એને એક પાવડર, ઈંટનો ભૂકો અને એકદમ ચકચકાટ સાફ કરી દેખો. ઘસીને હા, એક ડાઘોય નહીં રહેવા દે, એક ટપકુય નહીં રહેવા દે. એક કળશ સિંગલ આવી રીતે ઘસીને એકને ઇન્ડિવિજ્યુઅલ ચકચકાટ કરશે. હવે એના ઉપર મર્ક્યુરી પારો, કોરોના ચાલ્યો ગયો પણ માંડલમાં પારો આવ્યો છે એટલે ડૉક્ટર માસ્ક બધે પહેરવું પડે. યંત્ર ચાલુ છે, સાંભળો. અતિથિ ભવનમાંથી તમે કોઈ દી જોયું નહીં હોય, તમને દ્રશ્ય દેખાડું. માંડલ કેટલું સુંદર છે. આપણી માં અમથી નહીં આવેલી હોય, અહીં બ્યુટીફુલ છે. આપણે કોઈ દિવસ નિરાતે ક્યારેય મોર ટહુકે અને કોયલનો કલકલાટ જે હોય સવારના આપણે સાંભળવાનો, ચકલીઓ બોલે છે. કિલક મંત્ર કીલિતમ વાગે છે. આપણા અતિથિ ભવનમાં ડોરમેન્ટ્રી રૂમ છે ઉપર. ચારે બાજુ ગ્રીનરીઝ છે. આપણે અગાસીમાં જઈએ તો દેખાય આપણો દરવાજો મેઇન, જ્યાંથી આપ પધારો છો. આપણું ભોજનાલયની ઉપરનું શેડ છે આખો તે. આપ અમદાવાદથી આવો છો, આ રોડ હાલો. આજે દસાડાથી રોડ આવે, પાટડીથી આપણું તળાવ મંદિરે જે રોડ જાય તે. સુવર્ણ વરખ ખોલમાં આવી રહ્યા છે. ખોલો, હા ખોલો કાંઈ ખોલો. કમલાઈ માન નામ લઈને બસ 3 નંબર है यहीं पे दे देता हूँ. चलो ये तो जाने 4 नंबर लावी दे, खोलीने 4 नंबर. પારાને અડવો પણ જોખમી છે.
થઈ રહ્યું છે માની દયાથી. અને બધું જ આપણા નિરીક્ષણ હેઠળ, એક ક્ષણ માટે પણ આમથી આમ નહીં. બપોરે વારાફરતીવાળા બધા આપણા વોલિયન્ટર્સ જમવા જશે અને રૂમને તાળું મારી દેવામાં આવશે. સામે જ કળશ, અહીંયા જ સાફસૂફી થાય, અહીંયા જ મર્ક્યુરી પારો અને અહીંયા જ સુવર્ણનું કામ થશે કમલેમાના સાનિધ્યમાં. રાત્રિ સુક્તમ થઈ ગયું છે માતાજીનું તંત્રોક્ત. વિશેષતઃ